કે સુખ પછી દુઃખ છે ને દુઃખ પછી સુખ છે. કાયમ કોઈને દુઃખ નથી રહેતું, કાયમ કોઈને તડકો નથી રહેતો, કાયમ કોઈને છાયો નથી રહેતો. સાહેબ, સતત ને સતત ચાલતું જ રહે છે. અને તમે જન્મ્યા છો તો સુખે આવશે અને દુઃખ પણ આવશે. સુખમાં છકીને જવું અને દુઃખમાં ડરીને જવું. દુલાભાઈ કાગ લખે છે કે જો આવવાનું નક્કી જ હોય તો પછી એનાથી હૈયું શું કામ હલબલી જવું જોઈએ? આપણે હસતા મોઢે એને સ્વીકારી લેવાય. પરમાત્મા જે આપે, સુખ આપે તોય સ્વીકારી લેવાય, દુઃખ આપે તોય સ્વીકારી લેવાય. કારણ કે જે વસ્તુ આપણા હાથમાં છે જ નહીં, પરમાત્માએ નક્કી કરેલી જે વસ્તુ છે, મારા તમારા જે નસીબ છે, જે ભાગ્ય છે, એમાં કોઈ કાંઈ ફેરફાર કરી શકવાનું હોતું નથી. સાહેબ, સામાન્ય માણસની તો ક્યાં વાત કરો, ભૂમિપતિને પણ ભાગ્ય નડે છે. આફત આવીને પડે છે, ભૂમિપતિને પણ ભાગ્ય